નમસ્કાર. FYP.com સેમેસ્ટર 1 કંપની લો, કંપનીનો કાયદો 1, ડિવિડન્ડ અને વ્યાજ. આપણે ડિવિડન્ડ અને ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈઓ વિશે ચર્ચા કરી. હવે આપણે વચગાળાનું ડિવિડન્ડ અને આખરી ડિવિડન્ડ એ બંને વસ્તુ ડિટેલમાં જોવાની હતી. સામાન્ય રીતે ખ્યાલ જ છે, વચગાળાનું ડિવિડન્ડ એટલે કે બે સામાન્ય સભાની વચ્ચે જે ડિવિડન્ડ રજૂ કરવામાં આવેલું હોય, અને છેવટનું એટલે કે આખરી ડિવિડન્ડ એટલે વર્ષના અંતે જે સામાન્ય સભા હોય ત્યારબાદ જે ડિવિડન્ડ બહાર પાડવામાં આવ્યું હોય, જાહેર કરવામાં આવ્યું હોય. વચગાળાનું ડિવિડન્ડ બે સામાન્ય સભાની વચ્ચેના સમયમાં છેવટના ડિવિડન્ડ પહેલા એટલે કે વર્ષના અંતે જે ડિવિડન્ડ આવતું હોય એ પહેલા વચગાળે અથવા તો 6 મહિને વર્ષની અધવચ્ચે જે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે તેને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. હવે આ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે અમુક બાબતો ફરજિયાત છે. એક તો સંચાલક મંડળનો ઠરાવ હોવો જોઈએ, અને સામાન્ય સભા છે તો એમાં એ બાબત રજૂ થવી હોવી જોઈએ. હવે આર્ટિકલ્સ તૈયાર કરવાને બદલે જો કોઈ કંપનીએ ટેબલ એ અપનાવ્યું હોય તો એ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાની જોગવાઈ એમાં આવેલી જ છે. એક વખત વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી દીધું હોય કંપનીએ તો પછી ચૂકવણી કર્યા પહેલા તે પાછું ખેંચી શકાય નહીં, કારણ કે આવી જાહેરાત માત્રથી શેર હોલ્ડરોની મિલકત બનતી નથી. એટલે કે એ જાહેર કર્યું હોય અને પછી એમને એવું લાગે કે હવે વચગાળાનું ડિવિડન્ડ આપી શકાય એમ નથી તો એ પાછું ખેંચી લે છે. તો જ્યારે વચગાળાનું ડિવિડન્ડ છે એ શેર હોલ્ડરોને ચૂકવવામાં આવતું હોય તો એ વચગાળાનું ડિવિડન્ડ છે એ કંપની પ્રથમ 6 માસના હિસાબો તૈયાર કરી એમાંથી નફાની ગણતરી કરે અને બધા જ જે પણ કોઈ જોગવાઈ છે એ જોગવાઈને અનુસરીને કંપની ડિવિડન્ડ વહેંચવા માટે પૂરતા પ્રમાણમાં નફો થયો હોય તેમજ બાકીના સમયમાં કંપનીને પૂરતો નફો થાય એવું સંચાલકોને લાગે ત્યારે એ વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી શકે છે. હવે વચગાળાના ડિવિડન્ડ અંગે ઓડિટરની શું સલાહ હોય? તો સંચાલકો વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે ઘણીવાર ઓડિટરોની સલાહ લેતા હોય છે, જેના માટે એને ખાસ તપાસ કરવી જોઈએ કે કંપનીના આર્ટિકલ્સની જોગવાઈ મુજબ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાની સત્તા છે, અને એને જો ટેબલ એ અપનાવ્યું છે તો એમાં કઈ કઈ જોગવાઈઓ છે. વચગાળાના સમયમાં કંપનીના હિસાબોને નફો શોધવો, નફાની ગણતરી કરતી વખતે ઘસારો છે, ઘાલખાત છે, અનામત, વ્યાજ વગેરે બધા જ હવાલા, કંપનીની બધી જ જોગવાઈ, આર્ટિકલ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જોગવાઈઓ, કંપની ધારાની જોગવાઈઓ, આ બધા જ જોગવાઈઓ, એ ઉપરાંત પાછલા વર્ષની ખોટ, પાછલા વર્ષનો નફો, આવી ઘણી બધી બાબતોને લક્ષ્યમાં લઈ, ધ્યાનમાં લઈ અને ત્યારબાદ જ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરાયું છે કે નહીં, અને એ પછીના સમયમાં પણ પૂરતા નફાની શક્યતા ન દેખાઈ હોય તો વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું સલાહભર્યું નથી, કારણ કે આખરી ડિવિડન્ડ જ તો જાહેર કરવું જોઈએ કે જે વર્ષના અંતે જાહેર થતું હોય. પરંતુ એવું લાગે કે આખરી ડિવિડન્ડ પણ અપાઈ ગયા પછી પણ નફો વધી શકે એમ છે તો વચગાળાનું ડિવિડન્ડ છે એ જાહેર કરવામાં આવતું હોય છે. તો ભૂતકાળના વર્ષમાં વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલું હોય તો તે સમયગાળાની, તે વર્ષની પણ બધી જ નાણાકીય પરિસ્થિતિનો તપાસ કરવી જોઈએ, જેના કારણે એ અનુભવો ઉપરથી માર્ગદર્શન મળી રહે. તો વર્ષના બાકી સમયના નફાનો અંદાજ પણ મેળવી શકાય છે, ભવિષ્યના નફાનો અંદાજ પણ એના ઉપરથી મેળવી શકાય છે, અને કયા કયા ઉત્પાદન શક્તિ કેટલી છે, માલ સામાનનો ભાવ, સરકારી નીતિ, આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને 6 મહિના પછી કેટલો નફો થઈ શકશે, અત્યારે કેટલો નફો છે,
ભૂતકાળમાં વચગાળાનું ડિવિડન્ડ જ્યારે જાહેર કર્યું હતું ત્યારે કેવી પરિસ્થિતિઓ હતી, આ બધી બાબતને કારણે એ અંદાજ કાઢી શકાતો હોય અને એની જે અઝ્યુમ્ડ વેલ્યુ છે એ કાઢી શકાતી હોય, તો એના ઉપરથી એની જોગવાઈ કરવામાં આવતી હોય. તો વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરતા પહેલા છેવટના ડિવિડન્ડનો દર વિચારી લેવો પડે કે આખરે જે વર્ષના અંતે જે ડિવિડન્ડ દેવાનું છે એ કેટલા દરે દેવું યોગ્ય લાગે, અને એ ડિવિડન્ડ જો દઈ શકાતું હોય એટલા દરે અને પછી પણ નફો વધતો હોય તો જ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવતું હોય. તો હવે એ વચગાળાના ડિવિડન્ડમાં જે જોગવાઈઓ છે એ મુજબ જ ડિવિડન્ડ રોકડમાં વહેંચવું જોઈએ અને રોકડની જે તરલતા છે એ તપાસી લેવી જોઈએ. તો આ ઘણી બધી બાબતોને આધારે વચગાળાનું ડિવિડન્ડ છે એ નફા નુકસાન ખાતું નફો દર્શાવતો હોય તો પણ જરૂરી હવાલા છે, ઘસારો, ઘાલખાત, અનામત, વ્યાજ, આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમુક બાબતોના હવાલા નાખવામાં આવ્યા હોય, ન નાખવામાં આવ્યા હોય, નફો દેખાતો હોય, પરંતુ ઘણીવાર એવું થાય કે વાસ્તવમાં નફો ન પણ હોય, તો આવા સંજોગોમાં વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનો નિર્ણય ઉચિત હોતો નથી. તો એ વર્ષના અંતે આખરી એક જ જે ડિવિડન્ડ છે એ જ રજૂ કરવું યોગ્ય ગણાય. તો આ રીતે વચગાળાનું જે ડિવિડન્ડ છે એ અલગ અલગ બાબતોના આધારે નક્કી થતું હોય. જો આપણે વાત કરી તો એમાં રોકડ મેળ અને નફા નુકસાન ખાતા વચ્ચેનો જે તફાવત છે એ પણ સંચાલકોએ સમજવું જોઈએ. અને વચગાળાનું ડિવિડન્ડ વહેંચતી વખતે કોઈ સત્તા બહારનું કાર્ય નથી થઈ રહ્યું એની તપાસ કરવી જોઈએ. નફા નુકસાન ખાતાનો નફો છે એ સાચો દર્શાવવામાં આવે છે, માલ મિલકતની ખરીદી છે, ડિબેન્ચર બહાર પાડીને જે રકમ મેળવેલી છે કંપનીએ, તો આવી ઘણી બધી બાબતો છે એ સંચાલકોએ અને ઓડિટરો એની વિચારણા કરી અને ત્યારબાદ આખરનું જે ડિવિડન્ડ છે એનો દર વિચારી અને પછી જ વચગાળાનું ડિવિડન્ડ વહેંચવું જોઈએ. કારણ કે વચગાળાનું ડિવિડન્ડ વહેંચે જો કોઈ કંપની, પરંતુ જે આખરનું ડિવિડન્ડ છે એ મેઇન ડિવિડન્ડ હોય. હવે એ જ જો કંપની ન વેચી શકતું હોય તો વચગાળાનું ડિવિડન્ડ વેચવું એ સલાહભર્યું ન હોય. એટલે પહેલાં કંપની પાસે એટલી સગવડતા હોય અને કંપનીને વિશ્વાસ હોય કે આખરનું ડિવિડન્ડ જે પણ કોઈ નક્કી કરેલા નિશ્ચિત દરે એટલે કે પર્સન્ટેજ એ વહેંચી શકે તો જ એણે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું યોગ્ય ગણાય. તો આપણે આ વચગાળાના ડિવિડન્ડ અંગેની વાત કરી. હવે આપણે આખરના ડિવિડન્ડ અંગે વાત કરીશું. થેન્ક યુ.